કલિયુગનું શરૂઆત થઈ એટલે કલિયુગના લક્ષણો દેખાણા. વર્ણ શંકર પ્રજાઓ બધી ઉત્પન્ન થવા લાગી. કલિયુગનું આખું વર્ણન બતાવ્યું છે. કલિયુગમાં કોની કોની બોલબાલા થશે, તો કે જે પૈસાવાળા હશે એની બોલબાલા કલિયુગમાં થશે. જેની પાસે પૈસા નહીં હોય એ માણસ દરિદ્ર ગણાશે. યસ્યાસ્તિ વિત્તમ સનરાકુલીના સપંડિતા સંશ્રુતવાન ગુણજ્ઞ સયૈવ ભક્તા સચદર્શનીય સર્વે ગુણાકાંચનમાશ્રયંતિ. જેની પાસે પૈસા હશે એ બધા વિદ્વાન ગણાશે, એ કુલીન ગણાશે. બે શબ્દ હારું બોલતા થઈ ગયો હશે એ મોટો વિદ્વાન પંડિત ગણાશે. આ કલિયુગનું લક્ષણ છે. હા, ભણેલો નહીં હોય, અભણ હશે, વેદની ખબર નહીં પડતી હોય, કોઈની વેદનાની ખબર નહીં પડતી હોય, ખાલી બે મંત્ર કે બે શ્લોક આવડશે, શિખા મોટી મોટી રાખશે, મોટી મોટી માળાઓ પહેરશે અને સારા કપડાં પહેરીને સમાજને ઉપદેશ કરવા માટે નીકળશે કે હું ત્યાગી છું. એ કલિયુગનું લક્ષણ છે. તીર્થની અંદર તીર્થનું મહત્વ નહીં રહી, આ કલિયુગનું લક્ષણ છે. અને માત્ર ઉદરમ ભલિનો જીવાહ, પોતાના પેટ માટે કાગડા કૂતરાઓ જેમ જીવે એવું જીવન કલિયુગમાં માણસ જીવશે. હગા ભાઈ ઉપર વિશ્વાસ નહીં રાખે, હાળા ઉપર રાખશે, હાડુભાઈ ઉપર રાખશે. આ કલિયુગનું લક્ષણ છે. કલિયુગની અંદર ટેક્સ વધશે. જે અત્યારે જીએસટી આવી છે એ વ્યાસજી લખીને ગયા છે. કલિયુગની અંદર પુત્ર મા બાપ પ્રત્યે પ્રેમ નહીં રાખે. સસુરારે પિયારે લાગે જેમી, જ્યાં સુધી હારાના ઘરનું મોઢું ન જોયું હોય, સાસુ સસરા ન જોયા હોય ત્યાં સુધી દીકરો મા બાપ નો થશે. આ કલિયુગનું લક્ષણ છે. અને નારી બેબસના રસક લગોસાઈ, અને સ્ત્રી આવી ગઈ પછી કોઈનો નહીં. ગાયોની હત્યા થશે કલિયુગમાં. ત્યારબાદ અનાજ વનસ્પતિ એમાં રસ નહીં રહી. પાણી પોટલીમાં વેચાશે અને અત્યારે પોટલી જ વેચાય છે. સમજાય અને વંદન. ત્યારબાદ માણસોના કદ નાના થશે. ગાયની હાઈટ બકરી જેવી થઈ જશે. આ કલિયુગનું લક્ષણ છે. વિધવા સ્ત્રી શણગાર સજશે. વિધવા સ્ત્રી શણગાર સજશે. જેટલી પરણેલી નહીં શણગાર સજે એટલી વિધવા સ્ત્રી શણગાર સજશે. આ કલિયુગનું લક્ષણ છે. કલિયુગના પ્રભાવથી લોકો બધા સ્વાર્થી બનશે. ઘરની અંદર અતિથિઓનું સ્વાગત નહીં રહી. કોઈ માણસ આવશે તો એને ગમશે નહીં. આવા કલિયુગના લક્ષણ છે. અને પછી સુખદેવજી રાજાને કહે છે, રાજા જ્યારે આવું વધે, જબ જબ હોઈ ધર્મ કે હાની, જબ જબ હોઈ ધર્મ કે હાની, જબ જબ હોઈ ધર્મ કે હાની, જબ જબ હોઈ ધર્મ કે હાની. બાઢત અસુર અધમ અભિમાની, બાઢત અસુર અધમ અભિમાની, જબ જબ હોય ધર્મ કે હાની, જબ જબ હોય ધર્મ કે. આવા બધા વચ્ચે આવા બધા વધે ને એટલે અધર્મ વધે. કલિયુગનું લક્ષણ છે. અને પછી ભગવાન કહે જ્યારે અધર્મીઓ વધશે, દુરાચાર્ય વધશે એટલે હું અવતાર ધારણ કરીને આવીશ. યદા યદા હિ ધર્મસ્ય